ભાઈ આજ તો કેટલા ટાઈમ પછી આમ ઘરે શિરામણ કરવાનો સમય આવી ગયો. આમ જો શું બનાવ્યું વાલી? મમરાના ઉપમા. અચ્છા, મમરાના ઉપમા બનાવ્યા સરસ મજાના. અહીંયા ચા છે, અહીંયા દૂધ આવી ગયું છે અને ઘણા ટાઈમ પછી ઘરે શિરામણ કરવાનો મોકો મળ્યો. ઘણી બધી વસ્તુઓ આમ મજા આવે છે, પણ એક વસ્તુ હજી ફરી નથી ભાઈ. અહીંયા જોઈ લ્યો, સવારના પોરમાં રોજ અમારી ધડ થઈ જાય છે. અડધી કલાક તો રિમોટ ગયું તો પછી ચા પીધી. સા આજે ઠરી ગઈ, રિમોટ ગોઈતું. જ્યાં સુધી આનું આમ મ્યુઝિક ન વાગ્યું ને ત્યારે કે મેં હેતા જ્યાં સુધી તો હકનો છો. મારે ખરેખર ન્યૂઝ જોવા હતા. મારે રોજ ખાલી એક નાના 10 મિનિટ મારે ન્યૂઝ જોવો હોય, પણ તોય અમારી રોજ ધડ થાય કે ભાઈ મને નહીં. મારે ખાલી ચા નાસ્તો કરું ને ત્યાં સુધી જોઈ, બસ આખો દિવસ મારે કામ જ હોય, પણ તમારે જોઈ લેવાનું. બસ રહેવા દે. એક ના એક એપિસોડ 25 વાર બતાવ્યા છે. હવે તો મને બધા ડાયલોગ મોઢે થઈ ગયા, ડાયલોગ બધા મોઢે થઈ ગયા છે મને. હા, આમાં આવે તો આપણને ખબર પડી આ જ ડાયલોગ છે એમ, પણ તોય કોને ખબર આ લોકો ધરાતા નથી એમ. હું ખરેખર આનું શું વશીકરણ છે ને આનું, રામ જાણે, પણ બધા મંત્ર મુગ્ધ થઈ જાય છે આની જેવા. જોકે મને મજા આવે જોવાની, નો ડાઉટ એમ, પણ તોય ક્યારેક જોવું હોય બીજું ને ત્યારે બહુ વસ્તુ આડું આવે છે. અને તમે છે ને બપોરે જમવા બેહો ને ત્યારે તમારું જોવો જ છો. મારે કબીરના જોવું હોય જમવા ટાઈમે, છતાંય તમે તમારી પિક્ચર સિરીઝ કંઈ બી જોવા બેસી જાઓ છો. એ તો હમણાં મેં વળી થોડોક મેં બળવો પકાર્યો ને એટલે બરાબર, બાકી કંઈ હાલતું નહોતું. હમણાં થોડા ટાઈમથી આપણે હું જરાક બળવો પકાર્યો કે આ લોકો બધા આપણે દબાવીને રાખતા હતા કે નહીં અમે આમ જો બધાની આમ શું કહેવાય બહુમતી થઈ ગઈ હતી, પણ આપણે જરાક શું કહેવાય કરી દીધું હલ્લા બોલ. એમાં જરાક બધા શાંતિથી બેઠા છે આ બધા. બાકી આ બધા છે ને આ બધા બે એમ છે નહીં બધા. તમે છે ને જ્યારે તમારા ઉપર આમ આવી જાવ ને એટલે અમારું બધાનું કાંઈ હાલતું જ નથી, એટલે બે ગયા. હા, તો મને ક્યારેક અમારે શું કહે ઓલો દેવો પડે ને ભાઈ, પરસો દેવો પડે ને ભાઈ. હું ઘરમાં પેન્ટ અમે પહેરી છે એમ દેવો તો પડે ને ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આજે એને જોવા દઈ શાંતિથી, ભલે જોતી. અને તમારા ઘરમાં આવું હોય તો કોઈ જરાક કહેજો ભાઈ. જતા તમને એક સરસ મજાની વાત કહી દઉં કે લાંબો પથને રસ્તા કાચા, એક મુસાફિરને લાખ લબાચા. પારંપરિક છે અહીંયા હવના ઢાંચા, છતાંય બધાને એમ જ છે કે અમે એક જ હાચા. હું આ મહેશભાઈ ગઢવીએ સરસ મજાનું લખ્યું છે. આજે એના વોટ્સઅપના માધ્યમથી મને મળ્યું, મને બહુ મજા આવી એટલે મેં તમને સંભળાવી દીધું. અને તમને મજા આવતી હોય, અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરી દેજો. ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ. હાલો તો મળી.